તો હેલો ગાઈસ, આજના બ્લોગમાં આપણે બતાવવાના છે અમારા મરચા. એના પહેલાં કોણ છે તેનું કમેન્ટ સેક્શનમાં નામ બતાવજો. તો હું દક્ષભાઈ છે ને, તેના મામાનો છોકરો છું. તો આ રહ્યા અમારા મરચા. પહેલાં તો લાઈક, સબસ્ક્રાઈબ અને નવા હોય ને તો શેર પણ કરી દેજો. ને જૂના હોય તે તો લાઈક સબસ્ક્રાઈબ તો કરી દેજો. તો આ જોઈ શકો છો અમારા મરચાં અડધા સુકવાઈ ગયા છે, અડધા નથી સુકવાના. જોઈ શકો છો. આ છે મારા દક્ષભાઈની મેળી. આ જોઈ શકો છો અમારું આ આખું ગામડું છે. એક હા રામ મંદિર છે, જોઈ શકો છો. અહીં હનુમાન મંદિર છે. દક્ષભાઈ સ્કૂલે ગયા છે. આજે હું બ્લોગ ઉતારી રહ્યો છું, તમે જોઈ શકો છો. અને અહીંયા એક નાની એવી ગલી છે. બરો તમને ઓલી સાઈડથી પણ બતાવું. પછી તે અહીંથી નીકળી જાય છે ગલી. જોઈ આમ સામે વહી જાય છે ગલી. આમ પછી વહી જાય, પછી આ રસ્તો છે અહીંથી રામ મંદિર આવી જાય. પછી ત્યાંથી નામ. તો અમારા દક્ષભાઈના બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તમને શું લાગ્યું હતું કે દક્ષભાઈ નિશાળે ગયા છે? તો હું તમારી એરે પ્રેન્ક કરતો હતો. તમને ખબર પડી, તમને એમ થયું હોય કે આ દક્ષભાઈ નથી, તો લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ તો તમે કરી રાખ્યું. બધી વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કેમ કરવું? અરે યાર, મારો ફેસ આવી ગયો તો સોરી. તો સબસ્ક્રાઈબ તો તમે કરી રાખ્યું હોય તો શેર અને લાઈક કમેન્ટ કરજો. પહેલાં તમે કોમેન્ટ કરજો કે તમને શું લાગ્યું હતું કે દક્ષભાઈ નિશાળે ગયા છે. આ તેના મામાનો છોકરો છે. ન લાગ્યું હોય તો પણ કોમેન્ટ કરજો, ને લાગ્યું હોય તોય કોમેન્ટ કરજો. ન લાગ્યું હોય ને તો એમ કરજો નહીં અમને એવું નહોતું લાગ્યું, ને લાગ્યું હોય ને તો એમ કહેજો કે અમને લાગ્યું હતું. તો બસ આજના બ્લોગમાં અમને એટલું જ. તમારે પ્રેન્ક કરવો ને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર વધારે કરજો. અને કોઈ રાડો નાખી રહ્યું છે અહીંથી ને, કોઈ રાડો નાખી રહ્યું છે. આ કોરથી અવાજ આવે છે કોને? તો આ ઘરેથી બોલી રહ્યા છે. આ ઘરેથી બોલી રહ્યા છે. તો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા નહીં. તો આજના બ્લોગમાં એટલું જ. બસ બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.